આજ સુધી ક્યારેય હું રસોઈ એમને પૂછ્યા વગર કરું તો ઘરમાં ઝઘડો થાય જ, પણ હવે પૂછું કે ઘરમાં શું રસોઈ બનાવવી છે આજે, તો એમ કે નહીં, તમને જે ભાવતું એ બનાવો, તમને ભાવશે, મને બધું ભાવશે. 1 મહિનો થયો. 1 મહિનામાં જેવી મહારાજની ઈચ્છા, જેમ તમારી ઈચ્છા, આવું કરી દે છે ને કહી દે છે, અને ત્યાં જ વાત પૂરી થઈ જાય છે. હવે ઘરમાં ઝઘડા તો શું, પણ નાની સરખી વાતે પણ તકરાર બની નથી. અમારા લગ્નના 10 વર્ષ થયા છે, અને આ વર્ષ દરમિયાન ઘણી વાર, આ 10 વર્ષ દરમિયાન ઘણી વાર ઝઘડા થયા છે, અબોલા થયા છે. વાર તહેવારે, છાશવારે અમારા 2 વચ્ચે અબોલા થયા જ હોય. 2-4 દાડા રહ્યા હોય, પાછું ક્યાંક તૂટ્યા હોય. પરંતુ આ 1 મહિનામાં જ્યારથી જ્ઞાન સત્રમાંથી આવ્યા ત્યારથી આજ સુધી અમારા પરિવારમાં એક પણ વાર એવું નથી બન્યું કે 5 મિનિટ પણ અમારી આર્ગ્યુમેન્ટ ચાલી હોય. એક પણ વાર એવું નથી બન્યું કે એકબીજા અરસપરસ રાજી રહેજો એવો શબ્દ બોલીને વાતને પતાવી ન દીધી હોય. મરજીમાં રહેવા ટેવાયેલા એ એકલા નહોતા, હું પણ હતી, છતાં પણ બસ મનની મરજી છોડીને મહારાજ અને મોટાની મરજીમાં રહેવું છે, એ સ્વભાવ કર્યો છે. તો અમારી પર કૃપા કરજો કે આવો સ્વભાવ સદાય બની રહે અને અમારા પરિવાર ઉપર મહારાજનો અત્યંત રાજીપો રહ્યા કરે એવી કૃપા કરજો.